છેલ્લા ઘણા સમયથી શેર બજાર ઉપર મંદીના ઓછાયા છવાયેલા હતા. હવે ગયું સપ્તાહ થોડો હાશકારો અનુભવનું રહ્યું હતું. સેન્સેક્સનો આગ ઉપર નીચે થયા કરે છે, જેના કારણે નાનો રોકાણકાર આ બજારથી અડગો થઈ ગયો છે, દૂર થઈ ગયો છે અને ભારે ગભરાટનો માહોલનું સર્જન થયું હતું. પરંતુ છેલ્લા એક સપ્તાહ પર નજર નાખીએ તો બજારમાં થોડાક અંશે હાશકારો મળ્યો છે. મોટા માધાતાઓ અને ખેલાડીઓ ફરી એક વખત બજારની અંદર રોકાણ કરતા થયા છે. સરકારની ઘણી બધી નીતિ જવાબદાર છે આ બજારનું હાલનડોલન સ્થિતિ કરવા માટે. સાથે સાથે વૈશ્વિક બજારની અસર પણ આના પર વર્તાઈ રહી છે. યુરોપની સ્થિતિ અને અમેરિકાની અસર આ બજાર પર વર્તાતા બજારની અંદર મંદીના આંચકા જોવા મળ્યા હતા, જેના કારણે નાનો રોકાણકાર આ બજારથી દૂર થઈ ગયો હતો. હવે થોડાક અંશે બજારમાં સારું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે બજાર ખુલતાની સાથે સેન્સેક્સનો આંક 117 પોઈન્ટ વધીને 16,154 પોઈન્ટ અને નિફ્ટીનો આંક 34 પોઈન્ટ વધીને 4,860 પોઈન્ટ પર બંધ રહેવા પામ્યો હતો. બજારની અંદર પરિસ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા ઘણા સમયથી બજારની પરિસ્થિતિ સારી નથી, પરંતુ છેલ્લા એક સપ્તાહથી સેન્સેક્સનો આંક ધીરે ધીરે ઉપર આવી રહ્યો છે. સેન્સેક્સની સપાટી ઉપર આવતા હવે નાના રોકાણકારો પણ પોતાનો વિશ્વાસ કેળવતા થયા છે. 350 પોઈન્ટની તાજેતરમાં જ હનુમાન છલાંગ સેન્સેક્સે લગાવી હતી. આગામી દિવસની અંદર ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો વિવાદ સમી જાય અને યુરોપ અને અમેરિકાનો વિવાદની અને તેની અસર જો વૈશ્વિક બજારની સારી દેખાશે તો ચોક્કસપણે બજાર ધીરે ધીરે ઉપર આવશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. વડોદરા શહેરના જાણીતા શેર બ્રોકર જગદીશભાઈ ઠક્કર આ સંદર્ભે શું કહે છે, સાંભળીએ તેમને જરા. થી શરૂ થયેલું ભારતીય શેર બજાર આમ ગણો તો ઉત્તરાયણમાં જે રીતે પવનની સાથે પતંગ ઉપર ચગે છે તેમ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉપરની તરફ જ છે. આજે 13મી જાન્યુઆરી 2012 અને આવતીકાલે 14મી જાન્યુઆરી 2012 ઉત્તરાયણને દિવસે શેર બજાર ચાલુ હોય છે. સદભાગ્ય આ વખતે ઘણા વર્ષો પછી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ શનિ રવિમાં આવ્યા છે, એટલે શેર બજારના જે માંધાતાઓ છે એને પણ આ સેન્સેક્સ જેવી રીતે ઉપર જાય છે એમ પતંગ પણ ઉપર ચગાવવાની ખૂબ મજા આવશે. આ અઠવાડિયાની શરૂઆત ખૂબ જ સારી થઈ હતી અને મંગળવારે લગભગ આ સેન્સેક્સ 350 પોઈન્ટની એક હનુમાન છલાંગ મારી હતી. બીજા 2 દિવસ થોડું બજાર નરમ ચોક્કસ રહ્યું, કારણ કે યુરોપ અને અમેરિકાના જે સમાચાર આવ્યા એનાથી થોડી માયુસી ચોક્કસ હતી. આપણે ત્યાં એક રિટેલ ઇન્વેસ્ટમેન્ટને લઈને જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એની અંદર છેલ્લા કેટલા વખતથી વિવાદ ચાલે છે અને મલ્ટી બ્રાન્ડની અંદર આપણા જે અમુક સભ્યો છે એનો વિરોધ કરી રહ્યા છે. સરકારે એક સ્પેશિયલ નોટિફિકેશન બહાર પાડ્યું અને એની સામે જે સિંગલ બ્રાન્ડ રિટેલ છે એને વિદેશી રોકાણની 100% છૂટ આપી. આ એક પોઝિટિવ સમાચાર હતા. બીજું, ગઈકાલે નવેમ્બર 2011ના જે IIP ડેટા આવ્યા, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના, એની એક ધારણા એવી હતી કે આગલા મહિનાની સરખામણીમાં જે નેગેટિવ હતા એ પોઝિટિવ ચોક્કસ આવશે. પોઝિટિવ તો આવ્યા પણ લગભગ 6%ની નજીક આવ્યા અને જે રીતે સુધારો કેપિટલ ગુડ્સની અંદર, મેન્યુફેક્ચરિંગની અંદર, કન્ઝ્યુમર ગુડ્સની અંદર જોવા મળ્યો એનાથી એવું લાગ્યું હતું કે શરૂઆતના 6 મહિનામાં 2011માં જે જાતની આપણે મંદી જોવા મળી હતી એમાંથી ધીરે ધીરે આપણે ચોક્કસ બહાર આવી રહ્યા છીએ. આ સાથે જે ગઈકાલે ઇન્ફ્લેશનના આંકડા આવ્યા એ પણ ખૂબ જ પ્રોત્સાહજનક હતા અને એવું લાગી રહ્યું છે કે ફૂડ કંટ્રોલ, ખાસ કરીને જે ખાવા પીવાની વસ્તુઓ છે એની અંદર આ ઇન્ફ્લેશન ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યું છે. એ તો દરેક વ્યક્તિને ખબર જ હશે કે જે રીતે શાકભાજીના ભાવ, ફળોના ભાવ અત્યારે ઉપલબ્ધ છે એમાં ફુગાવો જે પહેલાં હતો એમાં થોડો ચોક્કસ સુધારો થયો છે અને થોડું ઘણું અંશે આ ભાવ ઘટ્યા પણ છે. એક બીજી અગત્યની વાત એ હતી કે અમેરિકામાં સ્પેન અને ઇટાલીના એક ગવર્મેન્ટ બોન્ડનું ઓક્શન હતું, લગભગ 500 બિલિયન યુરોઝનું. લોકોને શંકા હતી કે કયા ભાવે થશે, કેટલું થશે અને આ સબસ્ક્રાઇબ થશે કે નહીં, પણ લગભગ બધાના સરપ્રાઇઝ વચ્ચે આ ઓક્શન જે ગઈકાલે થયું એ 500 બિલિયન યુરોની જગ્યા 1000 બિલિયન યુરોનું થયું અને એક વસ્તુની લોકોને પ્રતીતિ થઈ ગઈ કે યુરોઝોનની અંદર જે અત્યારે ક્રાઇસિસમાં પગલાં લેવામાં આવ્યા છે એ આવનાર દિવસોની અંદર એની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં ચોક્કસ મદદરૂપ થશે. આપણે ત્યાં જે રીતે મેં આપણે ગણાવ્યું તે પ્રમાણે અને સાથે સાથે એક બીજી અગત્યની વાત એ છે કે વિદેશી રોકાણકારો જે લગભગ 2012માં આખું વર્ષનો સરવાળો બાદબાકી તમે કરો તો 4 થી 4.5 કરોડના નેટ વેચવાલ હતા. 2010માં આ જ વિદેશી રોકાણકારોએ 1,33,000 કરોડનો માલ ખરીદ્યો હતો. એણે 2011ની સાલમાં લગભગ 4,000 કરોડનો માલ વેચી નાખ્યો, અર્થાત કોઈ નેટ ખરીદી નહોતી કરી અને એને જ કારણે બજારમાં જે આની પરિસ્થિતિનું સર્જન થયું, ખાસ કરીને યુરોઝોનની અંદર આવેલી ક્રાઇસિસમાં હેજ ફંડ્સ જે ઓપરેટ કરતા હોય છે એ ફ્લાય બાય નાઇટ ઓપરેટર હોય છે. આખી દુનિયાના દરેક દેશમાં એ લોકોના પગ ફેલાયેલા હોય છે. એટલે કદાચ સોનું ચાંદી ઘટે કે વધે
બીજા યુરોઝોનની અંદર ક્રાઇસિસ આવે કે અમેરિકામાં ક્રાઇસિસ આવે કે એશિયાના દેશોમાં ક્રાઇસિસ આવે, તો જ્યાં ક્રાઇસિસ આવે અને જ્યાં એ લોકોને નુકસાન જતું હોય તો જે જગ્યાએ એ લોકોને સૌથી વધુ પ્રોફિટ મળતો હોય ત્યાં એ લોકો એ વેચીને બીજા દેશમાં પોતાનું નુકસાન ભરપાઈ કરતા હોય છે. કમનસીબે ગયા વર્ષે એટલે કે 2011ની અંદર આ ભારત વર્ષ એવું હતું કે જ્યાં એ લોકોને મબલકનો પ્રોફિટ મળતો હતો અને એટલા જ માટે જે શેર બજારની હાલત થઈ એમાં મહદઅંશે તમે એમ કહી શકો કે આ લોકોનું જે ઓપરેશન હતું એ બહુ જ મુખ્ય અંતે જવાબદાર હતું. અત્યારે જે રીતે બજારની પરિસ્થિતિ છે અને આજની ખાસ વાત કરીએ તો શરૂઆતના તબક્કે એવું લાગતું હતું કે બજારમાં થોડી માયુસી ચોક્કસ રહેશે, કારણ કે ગઈકાલે અમેરિકામાં જે બેરોજગારીના આંકડા આવ્યા એ થોડા ચિંતાજનક હતા. મેન્યુફેક્ચરિંગના જે આંકડા આવ્યા એ ધારણા કરતાં ઓછા હતા અને 1 કે 2 કંપનીના જે પરિણામ આવ્યા એ પણ ધારણા કરતાં ઓછા હતા. છતાં પણ અમેરિકામાં ડાઉ જોન્સ અને નાસ્ડેક અને સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર એટલે કે S&P એ લગભગ ઉપર રહેવામાં સફળ રહ્યા. સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર તો છેલ્લા 5 મહિનાનો ઉપરની સપાટીએ છે. ડાઉ જોન્સ સતત 6ઠ્ઠા દિવસના એટલે ટ્રેડિંગ સેશનના દિવસે પણ ઉપરની તરફ છે. અને અમેરિકાની જો આર્થિક પરિસ્થિતિ સારી હોય અને મેં આપને કહ્યું તે પ્રમાણે યુરોઝોનની અંદર જો આ જાતના સમાચાર આપણને એ લોકોના બોન્ડ ઓપ્શનના મળતા હોય તો આવનાર દિવસોમાં જે ચિંતા ઘેરી બની હતી 2011માં એ કદાચ થોડી ઘણી અંશે ઓછી થઈ શકે. આજે બજાર લગભગ એક તબક્કે 180 પોઈન્ટ ઉપર હતું અને ખાસ કરીને મેટલના સ્ટોક્સમાં, બેંકના શેરોમાં જે જાતનો તેજીનો પ્રવાહ જોવા મળ્યો છે, કોમ્યુનિકેશનના શેરમાં જોવા મળ્યો છે, એને જ કારણે આજે બજાર ઉપર છે. અલબત્ત ઇન્ફોસિસ, TCS જેવા શેરોની અંદર એક ઘટાડો ચોક્કસ જોવા મળી રહ્યો છે. ઓટોમોબાઈલમાં હીરો હોન્ડા અને બજાજ ઓટોની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે સેન્સેક્સ નીચે તરફ થોડો ઘસડાઈ રહ્યો છે. પણ અગત્યના 2 લેવલો 16,000નો સપાટીનું લેવલ સેન્સેક્સ માટે અને 4,800નું લેવલ NSE નિફ્ટી માટે બંને બિલકુલ એકદમ બરકરાર છે. અને એવું કહેવામાં આવે છે કે જો આની ઉપર વોલ્યુમ સાથે બંધ રહેશે તો આગલો પડાવ નિફ્ટીનો 4,950થી 5,050 કે 5,100 હશે અને BSE સેન્સેક્સનો આગલો પડાવ 17,000 કે 17,500 હશે. જે રીતે કરોડો રૂપિયાનું નુકસાન નાના રોકાણકારોને ગયા વર્ષે થયું છે, આપણે ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે 2012નું વર્ષ લગભગ બધા નાના રોકાણકારો જે લગભગ બજારથી વિમુખ થઈ ગયા છે એ લોકોને જે કંઈ નુકસાન ગયા વખતે થયું હોય એનું નુકસાન થોડું નહીં તો મહદઅંશે નહીં તો થોડે અંશે પણ ભરપાઈ કરે આ શેર બજાર. અને શેર બજારમાં એક લાંબા ગાળે રોકાણ કરવાવાળો હંમેશા પૈસા કમાય છે. એક જે થિયરી અત્યારે કેટલા વર્ષોથી અમે પ્રોપેગેટ કરી રહ્યા છીએ એને 2011માં આવેલા ઘટાડામાં જે વ્યક્તિએ હિંમત કરીને સાવ તળિયે બેઠેલા ભાવે રોકાણ કર્યું હશે એમને માટે કદાચ આજનો દિવસ એક સોનાના સૂરજ જેવો દિવસ લાગતો હશે. આવનાર દિવસોની અંદર પણ એક થિયરી ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બજાર ઘટે ત્યારે હંમેશા તમારે લેવાના દિવસ હોય છે અને વધે ત્યારે પ્રોફિટ બુકિંગના દિવસ હોય છે. દુનિયાનો સૌથી ધનિક માણસ વોરન બફેટે એવું કહ્યું છે કે આખી દુનિયા જ્યારે વેચ કરતી હોય ત્યારે હંમેશા તમારે ખરીદી લેવું અને આખી દુનિયા જ્યારે લાવ કરતી હોય ત્યારે તમારે સ્ટોક વેચી દેવો. આ થિયરી ધ્યાનમાં રાખશો તો મને એવું લાગે છે કે શેર બજાર જે લગભગ એક રીતે થોડું ઘણું કલંકિત થયું છે, આ એક પ્રિન્સિપલ, આ એક સિદ્ધાંત તમે સાથે રાખશો તો મને એવું લાગે છે કે શેર બજારમાં મહદઅંશે તમને વહેલી સવારે પવનની ધીમી ગતિ તેમ છતાં આકાશી યુદ્ધ માટે વડોદરા શહેરનું યુવાધન અગાસીમાં ઠેર ઠેર જોવા મળ્યું હતું. ભારે ઉત્સાહિત થઈને યુવાધને ઉત્તરાયણ પર્વની મજા માણી. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં સંસ્કારી નગરીમાં, કલા નગરીમાં ધામધૂમપૂર્વક તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. કોમી એકતા એકલાસ વચ્ચે તહેવારોની ઉજવણી થતી જોવા મળે છે. આકાશી યુદ્ધ માટે સજ્જ થઈ ગયેલા યુવાનોએ ભારે ઉત્સાહિત થઈને આનંદ હર્ષોલ્લાસ વચ્ચે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી. વહેલી સવારે પવનની ધીમી ગતિ તેમ છતાં શહેરનું યુવાધન અગાસીમાં આકાશી યુદ્ધ માટે આવી પહોંચ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં કાપ્યોછીની ચીચિયારીઓ અને મુન્ની બદનામ કોલાવરી જેવા ગીતોની ધૂમ સાથે પતંગ ઉત્સવની મજા વડોદરાના યુવાધને માણી હતી. ચાલુ વર્ષે પતંગ દોરાના ભાવમાં 20થી 25% વધારો છતાં પણ શહેરીજનોએ મોટા પ્રમાણમાં પતંગો અને દોરાની ખરીદી કરી હતી. પતંગની સાથે સાથે ટોપીઓ, ગોગલ્સ અને ખાણીપીણીની ચીજ વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું, જેમાં ઊંધિયું, શેરડી, વિવિધ પ્રકારની ચીકીઓ, બોર સહિતની ચીજ વસ્તુઓ અગાસીમાં જ આરોગીને તહેવાર પ્રિય વડોદરાના યુવાધને ઉત્તરાયણ રંગે ચંગે ઉજવી હતી. ઉત્તરાયણ પર્વના દિવસોમાં દાન પુણ્યનું મહત્વ હોવાથી વડીલો સવારથી જ મંદિરોમાં પહોંચી જઈને ફૂટપાથ પર રહેતા ભિખારીઓને વિવિધ પ્રકારની મીઠાઈઓની વહેંચણી કરી હતી. તેમજ આ દિવસોમાં ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વ હોવાથી સોસાગર ખાતે હનુમાનજી મંદિર પાસે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રકારના લીલા ઘાસચારાનું પણ મોટા પાયે વેચાણ થયું હતું. ઉત્તરાયણ પર્વમાં આ વર્ષે સૌથી વધારે રાત્રિના સમયે ઝગમગતા
ગુબ્બારાઓ જોવા મળી રહ્યા છે. આમ શહેરીજનોએ ભારે ઉમંગ અને ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરી હતી.